આ હંધાય લાકડા એક બાજુ કરું. આ વરસાદ ડોહો આવશે ને તો કાંઈ નહીં વધે, અને પાછું બળતણની જરૂર તો પડવાની. હો ભગવાન, ભાગમ ભાગી થઈ જાહે. અરે માં, આ માસી અહીંયા શું કરે છે? હમણાં મને જોહે ને એટલે કેટલાય સવાલ પૂછશે. એકાદો સવાલ પૂછે ને તો જવાબ દઈ દઉં, પણ આ તો આખો ઢગલો કરશે. અને જો હું ઘૂંસવાઈ જાય ને તો એને શંકા પડી જાય કે મને ગમતું નથી. એક કામ કરું, મોઢું ફેરવીને નીકળી જાઉં. એ ભાણી, ક્યાં હાલી? હા, અરે તમે હા, લાપસીનું દડાવા હાલી કે પછી રોટલાનું? રોટલીનું. હા, રોટલી. એક મિનિટ ઊભી તો રે. આટલી બધી હું ઉતાવળ છે? સોરી, હું તારી માહી છું. તારે છે ને મને હરખા જવાબ દેવાય. ખબર છે કે મારા માસી છો, પણ હું કરું? આ જો ભૂલે ચૂકે દાદાને ખબર પડી ને કે હું અહીંયા ઊભી રહી તો તમારો તો ઉધડો લે, હારે હારે મારો વારો કાઢશે. જો મારે મોડું થાય છે. એક કામ કરી, હું વળતા દડાવીને આવું ને પછી આપણે ઊભા રહેવું. હાલો હું જાઉં. એક મિનિટ, હાલ આવ. ઘરમાં આવ, શાંતિથી બેસ. અંદર બેહીને માસીને ભણી વાતો કરીએ. હા, ત્યાં લગન થોડો સમય તું મારી પાસે રોકાય. જ્યારે હોય ત્યારે ભાગા ભાગીને દોડા દોડી કરતી હોય છે. માસી, એની કોઈ જરૂર નથી. હવે આટલા ખાટું ક્યાં ઘંટી ચાલુ કરવી તમારે? અને મેં કીધું તો ખરા કે આ દડાવીને વળતા આવું ને એટલે તમારી પાસે પાકું બેહવા આવીશ. બસ હવે હું જાઉં. એક સાચી વાત કહું? હાશે ને, તમારે બાપે માર્યા વેર છે એટલે દુશ્મની તો તારા લોહીમાં વહે છે. આ વેર છે ને તારા લોહીમાંથી ગયું નથી. પણ આ તો શું છે કે જીવ બળતરા થાય એટલે બોલવું પડે છે. બીજું હું તને ગમે એટલું સમજાવું ને તોય તું સમજવાની નથી. જા, હું નથી રોકતી તને. માસી, તમે ખોટું સમજો છો. એ તો તમે અને અમે એક જ ગામમાં રહી છીએ એટલે. નકર જો હું બીજા ગામમાં હોત તો તમે થોડી મારી સંભાળ લેવાના હતા કાંઈ આટલી બધી. આ છે ને, આ વરહો પહેલા મેં આ હંધુય ભેગું કરવાની કોશિશ બહુ કરી છે, પણ તારો દાદો છે ને એને તો એક ઘા ને બે કટકામાં જ રસ છે. એટલે હંધુય. માસી, સમજી ગઈ હું. એ બધી વાત આપણે પછી કરશું. જો મારે મોડું થાય છે અને ભૂલે ચૂકે દાદાને આ વાત ખબર પડી ને તો મારો વારો નીકળી જશે. હાલો ત્યારે, રામે રામ. કેટલું બોલે છે બાપા. સોડી નહીં છે ને જરાય રસ નથી. હા, માહી હારે બેહીએ, વાતો કરીએ, કાંઈ રસ નથી. તે મારે હું. એ ભગવાન, સમજાય મારી મમ્મીને સમજાય. હા, હું કામ આવું કરે? મારી મમ્મી છે કે આ ગામડું મેલતા નથી. હા બસ, જ્યારે જુઓ ત્યારે ગામડું. અરે મારું ભણતર અટકીને પડ્યું છે. એને કોક સમજાવો કે અહીંયા મને કઈ કામે નથી ફાવતું. રહી વાત તો આ ગામડામાં મારું કોઈ ભવિષ્ય નથી. મારું તો સોનેરી ભવિષ્ય શહેરમાં ચમકી રહ્યું છે. એક્સક્યુઝ મી, થોડી મદદ કરશો મારી? આ કાનાભાઈ, કાનજીભાઈ અને લાલજીભાઈ, અને બીજું એક નામ પણ છે. આ લોકો ક્યાં રહે છે? એ લોકોના ઘર ક્યાં છે? હા, તમે જેમના નામ લઈ રહ્યા છો ને એ લોકોના નામ તો ચિત્રગુપ્તના ચોપડે નામ ચિતરાઈ ગયેલા છે. હવે એના પરિવારના સભ્યો પણ હા શહેરમાં રહેવા જતા રહ્યા છે. એટલે તમારે એમની પાસેથી કઈ લેના લેવાના છે? તમને હું એવી દેખાઉં છું? હું આ ગામમાં જે સ્કૂલ છે ને ત્યાં ટીચરની પોસ્ટ મળી છે મને. નવી ટીચર હું છું. અહીંયા શિફ્ટ થઈને એને 5 જ દિવસ થયા છે, એટલે વધારે જાણકારી નથી. અને આ ગામમાં સર્વેની જવાબદારી પણ મને સોંપવામાં આવી છે. આમ તો શિક્ષક તમે થોડા જ લાગો છો, પણ હા મારા સપનામાં જે રાજકુમારી રોજ આવે છે ને એની જેવા તો લાગો જ છો. બોલો, કરો વાત. આ ગામડાના છોકરા પણ રાજકુમારીના સપના જુએ છે. હવે એ લોકોને શું ખબર કે આ શહેરમાં રહેતી છોકરી કેટલું સ્ટ્રગલ કરતી હોય છે, નોકરી કરે છે, પોતાની રીતે ઘર ચલાવે છે, કેટલી જવાબદારીઓ માથે હોય છે. પણ
તમને આ બધું કઈ રીતે સમજાય? ઓ મેડમ, હા હું પણ છે ને શહેરમાં જ રહું છું. હા, ભૂલતા નહીં તમે, કહી દઉં છું. આ તો શું છે કે બાપ દાદાની મિલકત અને માતાજી મારી માં, હા એમના કહેવાથી આ બધું સાચવવા માટે અહીંયા સમય પસાર કરીને રહી રહ્યો છું. અને તમને કહું, હા તમે લોકો રહો છો શહેરમાં પણ કામ કરવા માટે અહીંયા ગામડે આવવું પડે છે. અમારા લોકોએ શહેરમાં જવું છે પણ અમારા ઘરના ત્યાં અમને રહેવા નથી દેતા. વોટેવર, જે નામ પૂછે એમના ઘર તો તમને ખબર નથી, એમાં તો મદદ ના કરી. પણ હવે આ જે એડ્રેસ છે ત્યાં તો પહોંચાડી દો. આ લોકેશન પર જવું છે? અરે આ લોકેશન પર શું, તમે હાથો પાડો, તમને તો ચાંદ ઉપર લઈ જવા છે. હા, જેથી કરીને ઈ ચાંદ એ છે આ ચાંદની સામે ઝાંખો પડે ખરેખર. અને જો ઈ માને કે ન માને પણ હું છું ને, બાકી બધું હું જોઈ લઈશ. પાકું, જરૂરથી જઈશું. પહેલા આ લોકેશન પર પહોંચાડી દો, પછી એ ચાંદની ટ્રીપ પર પણ જઈશું. વાતો બહુ સારી કરો છો. વાતો થઈ ગઈ હોય તો અરે આ તો કાંઈ ન કહેવાય. હા, હજી સાંભળો તો ખરા. હા, હમણાં જ તમારા માટે લખ્યું એટલે વિચાર આવી ગયો છે, લખી નાખીશ. હા, સાંભળો. હા, ચાંદને ઝાંખો પાડે એવી તું ચાંદની છે. હા, ચાંદને ઝાંખો પાડે એવી તું ચાંદની છે. સાજું જ ન થવું હોય એવી તું માંદગી છે. સાજું જ ન થવું હોય એવી તું માંદગી છે. હાથ હું આપું અને સાથ તું આપે અને પછી હાથ હું આપું અને સાથ તું આપે અને પછી રોમે રોમમાં વહેતી હોય એ તું દીવાનગી છે. આ રોમે રોમમાં વહેતી હોય એ તું દીવાનગી છે. એ મુલાકાત પણ આપણે પછી કરીશું ને. પણ ફિલહાલ તો અહીંયા પહોંચવું બહુ જરૂરી છે. ત્યાં મને ભાડે રૂમ મળી છે ને એક. અચ્છા, ઠીક છે. ક્યાં? ઓ મેડમ, આ બાજુ આ બાજુ આ બાજુ આ કરો. દૂર મને રહો. નથી આવડતી. અરે સમજતા નથી તમે. હા ગામ છે, તમે ગાડી પાછળ બેસશો? બિલકુલ નહીં. હા ગામના લોકો જોશે ને તો કહેશે કે લે હા તો ગામમાં છોકરી ભગાડીને લઈને આવ્યો. એટલે એવું ના થવું જોઈએ. અને રહી વાત ભૂલમાં, પણ ભૂલમાં જો મારી માં જોઈ જશે ને આપણને બંનેને સાથે તો તમને આ ગામમાં આજની રાત શું એક કલાક પણ નહીં રહેવા દે. એટલે રહેવા દો. હું ચૂપચાપ ધીમે 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 ગાડી ચલાવું છું. તમે ધીમે 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 મારી પાછળ ચાલજો. આ જેવો ડેલો આવશે એટલે ઊભો રહી જાય, સમજી જજો કે આ તમારું લોકેશન આવી ગયું. એક પ્રશ્ન થતો હતો. આ થોડી વાર પહેલા ચાંદની ચાંદની આ બધી વાત કરતા હતા, એ બધું તમારા મમ્મી સાંભળે જશે તો? અરે મારી મમ્મીને તો હું બીજી શાયરી સંભળાવીને સમજાવી દઈશ. એ એમના માટે નહોતું. એ ફક્ત હા દિલને કોઈ ખાસ, હા મેં પહેલા જ કીધું હતું ને કે મારા સપનામાં જે આવે છે એના માટે હતું, તમારી માટે હતું. સમજ્યા? સમજી ગઈ. ચાલો, રસ્તામાં બીજી શાયરી સાંભળું ને? હા હા, હું ચાલુ જ રાખીશ. તમે પાછળ પાછળ આવો. ઇરશાદ ઇરશાદ. કેવી રચના છે ભગવાન તારી. આ માટી, માટીને ગમે ત્યાં ઢાળો ને તો એનું સ્વરૂપ લઈ જ લે. ગમે એ સ્વરૂપમાં ટાઢીને ટાઢી હોય અને એ માટીની નજીક જી જાય ને એ ટાઢા થઈ જાય. દાખલા તરીકે આ માણસ જીવતો હોય ને ત્યાં સુધી ઉકળાટ ને ઉત્પાત કરી કરીને મરી જાય,
કાળી બળતરા કરે. પણ જેવો એ મરે ને એવો એ તે માટીની નજીક જઈ માટીમાં મળી અને ટાઢો થઈ જાય. એક દી માટીના માટલામાં રાખ તરીકે હમાઈ જાય અને એ માટીનું માટલું અને તણાઈ જાય. એલી છોડી કોણ તણાઈ ગયું? અરે દાદા, કોઈ નથી તણાઈ ગયું. આ તો મને મગજમાં વિચાર આવ્યો ને તો હું એને શબ્દોનું સ્વરૂપ આપતી હતી. મને એમ કે તારા માસી તણાઈ ગયા, કુસુમ માસી. અરે મને તો અત્યારે એવો વિચાર આવે છે ને કે નદીમાં ઘોડાપુર જાતું હોય અને હું ખાટલે બેઠો બેઠો જોતો હોઉં કે તારા માસી તણાઈને જાય છે અને એ તણાતી તણાતી પછી બોલતી જાતી હોય, બસાવો બસાવો. દાદા, તમે તો મારા માસીની વાહે પડી ગયા છો. જો તમારી ઉંમરમાં ને એની ઉંમરમાં ઘણો ફરક છે અને અમુક વાતો ભૂલી જાય ને એમાં જ મજા છે. સમયની હારે આગળ વધી જાવ હવે તમે. અરે તું આ કેવી વાત કરે છે? જે વાત ભૂલાતી હોય ને એ તો ક્યારની ભૂલી ગયા હોય, પણ જે વાત ન ભૂલાય એને કેમ કરીને ભૂલવી? બાપુ, તમે વિચાર કરો, આ ધરતી અને આકાશની વચ્ચે કેવડું અંતર છે કે નહીં? જો આ ધરતી તપતી હોય ને તો આકાશ નીચે નું આવે, એની પાસે બેહીને એને શાંતત્વ ન આપી શકે. પણ એ વરસાદ કરીને આ ધરતીને ટાઢી તો કરી શકે. એને ઉદારતા કહેવાય. બાપુ, તમે મોટા છો, ભલે તમે માફી ન માંગો, ભલે એના પગમાં જઈને ન પડો, પણ માફ કરવું ને એ તમારી ઉદારતા કહેવાય. એટલી ઉદારતા તો દાખવી શકો ને. હવે મારે તારું ભાષણ નથી સાંભળવું. પાણીનો ગ્લાસ લાય તો. આ હું હા જોયા કે ને? જો આ પાણી મેં નીચે ઢોળ્યું, બરાબર, ઘડીક ભીનું થયું, પાછી હતી એવી કોરી ને કોરી ધરતી થઈ ગઈ. તો તારી માસીનું પણ એવું જ છે કે કદાચ હું એને માફ કરી દઉં, પણ એના સ્વભાવની તો તને ખબર જ છે ને, એ કોરીની કોરી. આ સ્વભાવ એનો નથી બદલે એમ. દાદા, આપણે વાત વરસાદની થઈ હતી, ઉદારતાની. આ તમે ઉદારતા નથી કરી. આ પાણીનો ગ્લાસ તમે આખોય નથી રેડ્યો. એટલે બની શકે ને કે ક્યાંક આપણી ખામી હોય, ક્યાંક આપણે આપણી પૂરી ઉદારતા ન દેખાડીએ તો સામેવાળું ભીનું નોય થાય. જો હું તો એટલું જ સમજાવવા માંગુ છું કે હું તો કાલ સવારે હારે વહી જવાની છું. જેવા છે એવા હારા ખોટા તો આપણા હગા છે. સંબંધો સુધરતા હોય ને તો સુધારી લેવાય, બાકી આ વેરમાં કાંઈ મજા નથી. દીકરી, હાસી વાતની તને હજી ખબર નથી. તું બહુ નાની હતી ને ત્યારે જ બધી છત્ર છાયા ખોઈ બેઠી હતી. હા, તો મારા નસીબ હારા હતા કે હું બસી ગયો. બાકી એ સમયે લાકડી, સરી, તલવારો બધા એક સાથે નાશ્યા હતા અને તું પણ બેટા માંડ માંડ કરીને બસી. એટલે તું મારી આંખનું રતન છો બેટા, એટલે જ તો હું આજે વટથી જીવું છું. દાદા, એટલે તમે એમ કહેવા માંગો છો કે આ વર્ષો પહેલા જે ઘટના થઈ હતી એ મારા માસીના કારણે થઈ હતી? ના બેટા, તારી માસી ક્યાંય નહોતી. તો પછી શું છે? ખબર નથી પડતી કે કોનો ભરોસો કરવો. આ ગામમાં હંધાય માણા નોખી નોખી વાતું કરે છે, જેટલા માણા એટલી વાતું. અને તમે આજ સુધી મને કોઈ વાત ચોખવટ ભરી કરી જ નથી. તો હવે મારે નક્કી કેમ કરવું કે આમાં કોણ સાચું કોણ ખોટું ને શું થયું તું? તારે જાણીને કરવું છે પણ તારે જાણવું છે ને તો સાંભળ. તારી કુસુમ માસી ઝઘડામાં ક્યાંય નહોતી, પણ આ દિવાળી સાપવામાં એ મોર હતી. અને આ કાર્ય કરીને તને તો ખબર જ છે ને કે તારી અને મારી જિંદગી બરબાદ કરી નાખી, હળગાવી નાખી છે. ધવલ, હું શું કહું છું, હા આપણે ત્યાં હંધાઈના ઘરમાં ભગવદ્ ગીતા હોય, પણ આ એનું અનુકરણ કેટલા લોકો કરતા હશે એનો કાંઈ અંદાજો ખરો? બીજાની મન નથી ખબર, પણ હું નથી કરતો. હા, આ તમારી આજની પેઢીનો છે ને આ જ પ્રશ્ન છે.
તમને લોકો હંધાઈને મોબાઈલમાં ને મોબાઈલમાં જ મરી જવું છે, પણ કોઈ દી ભગવદ્ ગીતા ખોલીને એકાદ પાઠ નહીં વાંચે. આ વાંચો ને તો થોડી ઘણી બુદ્ધિ આવે. હા, તમે કેટલું વાંચ્યું છે આમાંથી કહો ને. એક કામ કરો, આમાંથી એક સાર મને સંભળાવો. ચાલો. આ ગીતાજી વાંચવા બેહું તો આ ઘરના કામમાં ધ્યાન કોણ દે? જણાય મને. અને 3 સાલ તો મારે તને પરણાઈ જ દેવો છે, એટલે આ પૂજા પાઠમાં છે ને મારે થોડું ધ્યાન દેવાય. વાહ માં વાહ, ખરેખર જવાબ દેતા તને પણ આવડે છે. સાચું કહું ને તો તું પણ નહીં જ વાંચે, કારણ કે તું કરે જ શું? હા, જ્યારે ધૂળ ચડી જાય એટલે એને સાફ કરે, સાફ કરીને પછી પાછી મંદિરમાં મૂકી દે. આ 2 કામ સિવાય કોઈ દી તે ભગવદ્ ગીતા ખોલી છે તો મને કે. આ તમારા જેવા છે ને સલાહો દે, પણ છે ને કામમાં કઈ હાથ વગો ન કરે. અને આ ગીતા વાંચવી ન વાંચવી મારી મરજીની વાત છે, પણ બધાને ખબર જ છે હો કે આ ભાઈઓના ઝઘડા થયા હતા અને એમાં કૃષ્ણજીએ જે સલાહ આપી હતી ને એ આ ભગવદ્ ગીતામાં લખેલું છે. એને કહેવાય ભગવદ્ ગીતા. હે મારી માં, આમાં છે ને જીવન કેવી રીતના આપણે જીવવું જોઈએ, આ જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનો જવાબ છે સમય, પરિસ્થિતિ. અને એ સમય પરિસ્થિતિની અંદર આપણે શું કરવું, કેવી રીતના રસ્તો કાઢવો, એ ગીતાજીમાં બતાવ્યું છે. જીવન જીવવાનું મૂલ્ય છે આ. અને તું એમ કહે છો કે ભાઈઓના ઝઘડા? બિલકુલ નહીં. હા, વાત તો બિલકુલ સાચી નથી તારી. એ હા હો, આ તારી બાયડી છે ને ભણેલી ગણેલી લાવજે, એટલે છે ને આ હંધુય મને શીખવાડે. મારે તારી પાસેથી કાંઈ નથી શીખવું, ઈ મને શીખવાડે ને હારે હારે તને થોડું શીખવાડે. હા માં, તારે શીખવું તો છે ને? હે ખાસ તો હા, તો પછી એનો ઉકેલ છે ને મારી પાસે. હું છે શિક્ષક. આ હું છે ને માસ્તરાણી હશે ને એની હારે જ લગ્ન કરીશ, એટલે હા તને શીખવાડે અને મને શીખવાડે. ના હો, મારે મારા ઘરને નિહાળ નથી બનાવવાની. માસ્તરાણી નહીં હાલે, ભણેલી ગણેલી હાલશે, પણ માસ્તરાણી તો જરાય નહીં. આ પકડ પુસ્તક. હે માં, તને કેમ સમજાવું હા કે આ ઘરમાં તો રાજાને ગમે ને એ રાણી જ આવશે. હા, બીજી કોઈ જેવી તેવી નહીં આવે. ને સાચું કહું તો મને ગમી જ ગઈ છે. હા હા હા, મારી સપનાની રાણી. આ મશીન છે ને એટલે હું લાસાર છું. બાકી આ જગ્યાએ જો માણસ હોય અને આવા ધાંધિયા કરતા હોય ને તો ક્યારના એક ઘા ને 2 કટકા કરી નાખ્યા હોય. તમે આ ઉંમરે પણ મારવાની જ વાતો કરો છો નહીં? તમને ખબર છે ને કે એ માણા નથી, મશીન છે. અને મશીન બગડે ને એટલે કારીગર બોલાવવો જ પડે. પણ આ તો શું કહેવાય કે માણાની ફિતરતમાં લખેલું છે કે નિવારણ પછી કાઢે, પેલા ખાર ઉતારે. દીકરી હજી તો બહુ નાની છે એટલે તને આ બધી વાતમાં ખબર ન પડે. અરે જ્યારે પરિસ્થિતિ માણસના તાબે ન થાય ને ત્યારે કોઈ પણ માણસ હોય ગુસ્સો આવ્યા વગર રહે જ નહીં. અરે પછી માણસ હોય તો માણસ ઉપર અને મશીન હોય તો મશીન ઉપર. અને આ કાંઈ નવાઈની વાત નથી. જા હવે એ તારે સાંભળવું નથી ને પાણી ભરતા મારે સારું. હા, તો ધીમેકથી કયો તો શું ફેર પડે? કાકા, મહેશભાઈનું ઘર આ જ છે? હા, હું જ મહેશભાઈ છું. પણ તમારી ઓળખાણ ન પડી. તમે કોણ? હા, આપણા ગામમાં જે સ્કૂલ છે ને ત્યાં નવી શિક્ષિકા તરીકે હું આવી છું. અને ગામમાં છે ને સર્વેની જવાબદારી મને આપવામાં આવી છે. આ તમારા ઘરમાં કેટલા લોકો છે એ મને લખાવો જરા. અનિતા? નીલા? અહીંયા કેવી રીતે? ફ્રેન્ડને મળીશ નહીં પેલા? હા. કેવું ચાલે છે? બરાબર. આ નવી શિક્ષિકા તરીકે હું આવી છું. ટીચર? ટીચર બની ગઈ તું? બોલ,
મને તો એમ હતું કે લગ્ન થઈને ઠરી ઠામ થઈ ગયો છે, પણ તું તો હાડી ટીચર બની ગયો. આ હોસ્ટેલમાં તે એકવાર મને કહ્યું હતું તારા ગામનું નામ, પણ એક્ઝેક્ટ મને આઈડિયા નહોતા, એટલે મારે કોઈને પૂછવું પણ શું, અને એટલી ઓળખાણ પણ નહોતી કે કોઈને જઈને તારા વિશે કાંઈ પૂછું. ભૂલી ગઈ ને? અનિતા, મારા દાદા. દાદા, મેં તમને વાત કરી હતી, હોસ્ટેલમાં મારી એક પાકી બેનપણી હતી, યા અનિતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પછી વાટ છે ની જોવે છો બેટા? એને ઘરમાં લઈ જા, બેહાડ, અને આ છે ને ખાધા વગરની નથી જવા દેવાની. નાના કાકા, એ ફરી ક્યારેક, પણ અત્યારે જે કામગીરી માટે આવી છું ને એ કરવું જરૂરી છે. આ તમે ફટાફટ મને લખાવી દો કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે. દેખાય એટલા. એટલે કે હું ને મારા દાદા. તું અને તારા દાદા, બાકીના? બાકી બધા વૈકુંઠમાં. પણ આવું કઈ રીતે બની શકે? કોઈ ગંભીર બીમારી કે કોઈ અકસ્માત થયો હતો? અરે દીકરી, એ વિશે હું તને શું વાત કરું? હા, વેરનું ખૂન જ લોહી સાખી ગયું હતું, અને એમાં બલીનો બકરો મારો પરિવાર જ બન્યો. અરે આ દીકરી પણ માંડ માંડ બચી, નહીંતર આ ઘરમાં આ ભાભો એકલો જ વધ્યો હોત. અનિતા, આ ગામડાનું જીવન એટલું કાંઈ હેલું નથી, અને એમાં ખાસ કરીને અમારું ગામ તો જ્યાં જ્યાં ડેલા ઉગાડીશ ને ત્યાં કુટુંબના નામ ઉપર જૂના વેરીઓ તને દેખાય. અને અમારા ઘરની વાત કરું ને તો પરિસ્થિતિ જોઈએ તને દયાળુ લાગે છે, પણ થોડુંક હોવાઈ ગયેલું છે. આ ગામમાં ઠેર ઠેર વાતું થાય છે અમારા ઘરની. મજા આવે છે ને? આમ જો, હા, ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત છે. શહેરમાં તો આવું કાંઈ જોવા જ નથી મળતું. તને ખબર છે ને, આપણે જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે પણ એવું જ લાગતું હતું કે કોઈ ટિફિનના ડબ્બામાં આપણને પૂરી દીધા હોય. મને તો એ સોનાનું લાગતું હતું. ત્યાં મારી હારે વાત કરવા માટે તો કોઈ હતું ને, ઘણા માણસો હતા જે મારી હારે રહેતા હતા. જ્યારે અહીંયા તો એવું કાંઈ નથી. તને ખબર છે અનિતા, અમારા દાદાનો ખોફ એટલો છે ને કે ગામના લોકો મને બોલાવતા પહેલા 10 વાર વિચાર કરે છે. કોઈ મારી હારે વાતય નથી કરતું. તું ચિંતા ના કર, હવે હું અહીં આવી ગઈ છું ને, 5 વર્ષ તો આ ગામમાં ટકી જ જઈશ. તું મને મળી ગઈ છે ને. જો મારે છે ને તારી સાથે એક વાત કરવી હતી. હું તમારા ઘરે આવી હતી, તે અને તારા દાદાએ બધી વાત કરી. પછી હું કુસુમબેનના ઘરે પણ ગઈ હતી સર્વે માટે. ત્યાં એમની પાસેથી મેં બધી વાત જાણી. બંનેની વાત સાંભળીને એટલે મને એવું લાગે છે કે આ વાતમાં કાંઈક મિસિંગ છે, કાંઈક ખૂટે છે. અને એ વાત જાણવા માટે જ મેં એમના દીકરાને ધવલને અહીંયા બોલાવ્યો છે. તને વાંધો નથી ને? શું વાંધો નથી? મારા દાદાને ખબર પડશે ને તો એનું ઢીમ તો ઢાળી દેશે, પણ અરે આપણો બેનો વારો કાઢશે. અનિતા, મને એ નથી ખબર કે આ લોકોને એમાં તો હું વેર છે. હા, મેં મેળા મોઢા બોલાવે એમ નથી, અને તેને અહીંયા બોલાવ્યો. ધવલે આ પાડી. આ તો નવાઈ કહેવાય. ધવલે અહીંયા આવવાની આ પાડી. જો આ તે ખોટું કર્યું છે. એને અહીંયા બોલાવવાની જરૂર નહોતી. હાલ હવે જટ ઊભી તો રે, એને આવવા તો દે, એકવાર વાત તો કરી લેવા દે. અનિતા, તને ખબર નથી, આ ગઈઢિયાઓના મગજ છે ને આપણા જેવા ન હોય, હાવ માથા ફરેલા હોય. શાંતિ રાખ. જો અમારા દાદા છે ને એની ઉંમર પ્રમાણે વર્તન કરશે, અને
એને નહીં ગમે આ બધું. ગૌડા થઈ ગયા છે હવે. હું જાઉં છું. અરે ઊભી રે. તારી જેમ હું એ કંટાળી ગયો છું. મને ખબર છે એ લોકો ક્યારેય નહીં સમજે. પણ તું વિચાર કર ને, આપણે તો કંઈક કરવું જોઈએ ને. આમનામ કેવી રીતે હાલ છે? અને એટલા માટે આ બધી વાત મેં માસ્તરાણીને કરી હતી. પણ કોઈએ તો પહેલ કરવી પડશે ને આગળ વધવાની. અનિતા, સમજાવી દે આને. હું આડો કે ઊભો કોઈ સાથ આપવાની નથી. એટલે મારી આશા તો રાખે જ નહીં. જો અહીંયા તું પણ ખોટી પડે છે. આ બેની જે ગ્રંથિ બંધાઈ ગઈ છે ને એમાં તું પણ જોડાઈ ગઈ છે. અને જો આમને આમ ચાલતું રહેશે તો સમાધાન કઈ રીતે થશે? નીલા, આપણે સગા માસીએ છીએ અને આપણા વાડીના શેઢાઈ પાસે પાસે છે. આ જ્યારે જમીનની માપણી થઈ હતી ને ત્યારે જે અધિકારી આવ્યો હતો ને એને જ આ હોળી પ્રગટાવી છે. આ એના જ કારણે આ સદીઓ ઉડી હતી. તને કહી દઉં કે આ ઝઘડો કરાવવાવાળા કોઈ બીજા હતા અને મરનારા આપણા. તારે જો વેરને આગળ વધારવું હોય ને તો મને કંઈ વાંધો નથી, હું તૈયાર છું. પણ તું મારી બેન છો ને એ મને ક્યાંક ને ક્યાંક ખૂચે છે. બસ કરો હવે. છે ને આ વેર જેની વાતો કોઈ નહીં કરે. વાત થશે ને તો ખાલી સમાધાનની વાત થશે. અને તું એક વિચાર તો કર, આજે તો તારા દાદા છે, કાલે સવારે તારા દાદા નહીં હોય તો તારું કોણ? આ ગમે એમ તોય છે ને માસી માના ઠેકાણે હોય છે. જો તમારી હંધી વાતો સમજાઈ ગઈ, પણ દાદાને કોણ મનાવશે? હું છું ને, ચિંતા શું કામ કરે છે? હું બધું સંભાળી લઈશ. કદાચ નિમિત્ત બનવા માટે જ હું આ ગામમાં આવી હોય. અને ધવાડે જ્યારે માંડીને વાત કરીને ત્યારે મને બધી ખબર પડી. બાકી તું જ વિચાર કર ને, તમારા બંનેના પરિવારથી મારે શું લેવા દેવા હોય? નીલા, માસ્તરાની હાસી છે, જરા વિચારવા જેવું છે. અને મને તો લાગે છે કે આપણા બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ જાય. આ માસ્તરાની કરી દેખાડશે. હા, તું જરા વિચારજે. હાલ, હું જાઉં છું. હા હા, જા. બાય. પતી ગયું? મેડમ, તમારે સ્કૂલે જવાનું છે અને મારે રોટલા ઘડવાના છે. હાલો. આવી મોટી. હે ભગવાન, હવે તું મને બોલાવી લે ને. એવું ટાણું આવી ગયું છે, પણ મને તારી પાસે આવવામાં કાંઈ વાંધો નથી. પણ જો તું મને બોલાવી લઈશ તો પછી મારી દીકરીનું અહીંયા કોણ? એટલે ભગવાન, તને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, કાં તો 2-4 વર્ષ મને વધારે જીવાડી દે અને કાં તો મારી દીકરીને સારું ઠેકાણું મળે ને એવી કૃપા કરજે મારા નાથ. શું આ એકલા એકલા વાતો કરતા હતા? દાદા, હું થયું? હું શું કહું? હું પણ દાદા કહું? હા. દાદા, તો હું શું કહું છું, તમે આને કંઈક એક નજીકના ગામડે જ લગ્ન કરાવશો કે પછી દૂર મોકલી દેશો? અરે બેટા, જ્યાં એના નસીબ લઈ જાય ને ત્યાં એની માં પણ આ ઘરમાં ખુશીથી અને વાસ્તે ગાસ્તે આવી હતી. પણ દાદા, હું શું કહું છું, આ તમારું ગામ છે ને એ મને બહુ જ ગમી ગયું છે. વિચાર કરતી હતી કે લગ્ન કરીને આ જ ગામમાં આવી જાવ તો એનાથી પણ સારા આઈડિયા છે મારી પાસે. આને છે ને લગ્ન કરીને આપણે દૂર મોકલી દઈશું અને પછી આપણે બંને અહીંયા જ રહીશું. બોલો, છે મંજૂર? પછી તમારું ધ્યાન રાખવા માટે પણ હું હોઈશ ને, તમારું ધ્યાન રાખીશ અને આ જ ઘરમાં રહીશ. જો દીકરી, તમે બંને મારી દીકરીઓ જ છો, પણ દીકરી હોય કે દીકરો, આ જીવન ખોડ તો રહેવાની જ છે ને. અને જો તું આ ગામમાં હારે આવી જા તો મારે પણ થોડું જોવું પડે ને. પણ જ્યાં સુધી આ મારી દીકરી છે ત્યાં સુધી તું મોજથી રહે, વાંધો નહીં.
દાદા બસ કરો. આવું તમે ક્યારના માંડ્યા છો? લગન લગન. જો હું તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, મારે લગન નથી કરવાના. દાદા હું લગન કરી લઈશ તો તમારું ધ્યાન કોણ રાખશે? મારા સિવાય તમારું છે કોણ? મને તમે આવડી મોટી કરી છે, આ પગભર ઊભી કરી છે, તો હવે એનું ઋણ ચૂકવવાનો વારો મારો આવ્યો ને, તો પછી લગ્ન કરીને થોડું વયું જવાનું હોય? બેટા, જ્યારે પરિસ્થિતિ એવી હોય ને ત્યારે દાદાએ બાપ અને મા બનીને છોરુનો ઉછેર કરવો પડે છે. પણ એ તો મારી ફરજ ગણાય છે. બસ બસ હવે તો મારી એક જ ફરજ બાકી છે કે તને રાજી ખુશીથી હારે વળાવી દઉં. તને હારે વળાવ્યા પછી તમે લોકો પણ મને રાજી ખુશીથી ઉપર વળાવી દેજો. બસ દાદા બસ કરો હવે. એમ થોડી મોત કોઈનું આવી જાય. જ્યાં સુધી જેના મનમાં જે ભરેલું છે એ ખાલી ન થઈ જાય ને, બધું બહાર ના નીકળી જાય ને, ત્યાં સુધી આ જગત છોડીને કોઈ જતું નથી. હા, તમારા મનમાં પણ ઘણી બધી વાતો છે, ઘણું બધું છુપાયેલું છે, એ બધું ઠાલવી નાખો. હા, જે ગાંઠો છે ને મનમાં એ એક એક કરીને ખોલી નાખો, એટલે તમને પણ હળવાશ લાગશે. અરે આ લોકોને ઘરમાં આવવાની કોની મંજૂરી આપી છે? તું જાતો બાણા પાછળથી હોટો લઈ આવી તો છું આજે હંધી વાત કરું છું. હા, તમે પણ એ જ કરો છો જે મારા બાપુએ અને નીલાના બાપુએ કર્યું હતું. અરે આમને આમ તો નારિયેળ વધેરાતા રહે, માનતાઓ પૂરી થતી રહે, પણ કોઈ અટકવાનું નામ નથી લેતું. જરાક વિચાર તો કરો, આ હંધાઈનો ભોગ આ દીકરી બની રહી છે. હું તો મરદ માણસ છું ને, છતાંય આ દુશ્મનીને પૂરી કરવા આવ્યો છું. તમારી સામે હાથ જોડીને ઊભો છું. કાં તો આ વેરને ખતમ કરો અને કાં મને ખતમ કરો. લો, હા, તમારા પગ પકડીને બેઠો છું. હા, હું પણ એ જ વાત કરવા આવી છું. તમને એમ છે ને કે મારા ધણીએ નીલાના બાપુનો ભોગ લીધો છે, તો તમે પણ મારા દીકરાને મારી નાખો અને તમારી હંધી તમન્ના પૂરી કરી લ્યો. અમારું શું છે? હું અને નીલા બંને રડી લઈશું. બીજું હું જુઓ તો એકબીજાને બધા સમજદારી ભરેલી વાત કરે છે, પણ છતાંય ના સમજ હોય ને એવું કરો છો. અરે કોઈ કોઈનું કાંઈ લઈને નથી જવાનું. તમે એક વાતનો જવાબ આપો દાદા, તમે એક ભાણેજને એની માસીથી દૂર કેવી રીતે કરી શકો? જે સાચી હકીકત છે ને એ આ તમને જણાવશે, પણ સાચી હકીકત જાણ્યા પછી આ જે દુશ્મનીના વેરના જે ઝાડવા છે ને એ કાપી નાખવાના છે. બે હાથ જોડું છું. આજ માંડ કરીને બધા વેર ભૂલાય એમ છે. એ લોકો સામે હાલીને આપણા ઘરે આવ્યા છે તો હવે તમે માની જાઓ. હું આટલી મોટી થઈને ત્યાં સુધી બળતરા જ જોઈ છે મારા જીવનમાં, નકરા વેર જ જોયા છે. પણ હવે તમે સમાધાનના ઝાડવા વાવો ને તો હું શાંતિથી હારે જાઉં. મહેરબાની કરો. દીકરી તને હું વાત કરું મારી, જ્યારે મારો કંદોતર ગયો ને ત્યારે મેં આ વેર લીધું છે. પણ આજે તું મારી સામે હાથ જોડે છે ને બેટા, એટલે હું આ વેર ભૂલવા તૈયાર છું. પણ મારી એક શરત છે. કેવી શરત? શરત એ છે કે આ ધવલ એની બેનનું એટલે કે મારી દીકરીનું કન્યાદાન કરે ને તો. પણ કન્યાદાન એકલા હાથે કેવી રીતે કરી શકું? એટલે મારા લગ્ન પણ કોઈ સમજદાર છોકરી સાથે કરાવવા પડશે ને તો જ મને આ કન્યાદાનનો હક મળે. અચ્છા, ઠીક. તો હવે હંધુય મને સમજાઈ ગયું છે કે આ જે સંકલ્પ હતો ને આ બે ઘરને જોડવાનો એ આ માસ્તરાણીએ લીધો હતો, અને એનો સૌથી મોટો સંકલ્પ તો શું છે એ મને ખબર પડી ગઈ છે.
હા શું બોલ ઈ સંકલ્પ છે ને કે આ અમારા ઘરની વહુ થઈને તું આવે? ના ના હું તો બંને ઘરના સર્વે કરવા આવી હતી, ગણતરી કરવા આવી હતી ઘરના સભ્યોની. મને શું ખબર હતી કે હું પણ આ જ ઘરના સભ્યોની ગણતરીમાં આવી જઈશ.